તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં। જે સિસ્ટમની રાહ હતી એ સિસ્ટમ હવે ગુજરાત ઉપર આવી ચૂકી છે અને આવવામાં છે, ત્યારે 21 તારીખથી લઈને હવે તૈયાર થઈ જજો। ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી વરસાદ ભૂકા બોલાવી શકે, ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ જે છે તે શરૂ થવા જઈ રહ્યો છે। અમુક સેન્ટરોમાં 2 ઇંચ, તો અમુક શહેરોમાં 1.5 ઇંચ અને અમુક શહેરોમાં 1 ઇંચ સુધીના વરસાદોની જાહેરાત કરી દેવામાં આવી છે। ત્યારે હવે ખાસ મિત્રો જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ તમને જણાવી દઈશું કે ગુજરાત રાજ્યમાં હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ ભૂકા બોલાવી શકે, ત્યારે કયા કયા ભાગોમાં વરસાદ પડવાનો છે આજના વિડીયોની અંદર જાણીશું। સાથે માત્ર વરસાદની વાત નથી, નક્ષત્રો 2026ના જાહેર કરી દેવામાં આવ્યા છે। આ વર્ષે કયા કયા નક્ષત્રોમાં કેટલો વરસાદ પડવાનો છે, કયા નક્ષત્રમાં પૂરની સંભાવના છે, બધી માહિતી આપીશું। સાથે ગરમીને લઈને પણ એક રેકોર્ડ બ્રેક સમાચાર આવી રહ્યા છે, જાણીશું આજના આ વિડીયોની અંદર। વિડીયોની શરૂઆત કરું, વિડીયોની અંદર આપણે આગળ વધીએ એની પહેલા તમને જણાવી દઉં કે શું માહિતી ગુજરાતની આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો હાલ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ અત્યારે જ કરી લેજો, કારણ કે આવા ઉપયોગી સમાચાર તમને દરરોજ અહીંયા મળતા રહેશે। તો ચાલો શરૂઆત કરીએ। એની પહેલા તમારા ગામનું નામ પણ એક વખત કોમેન્ટમાં લખી જ દેજો, જેથી કરીને તમામને લોકોને જાણકારી મળે કે કયા કયા સુધી આ વિડીયો જે છે તે પહોંચી રહ્યો છે। તો સૌથી પહેલા આજના આ વિડીયોની અંદર આપણે જે છે તે મિત્રો જુદા જુદા મુદ્દાઓ વિશે વાત કરવાની છે। એની અંદર સૌથી પહેલા જે છે તે આપણે સમજવાના છીએ સિસ્ટમ વિશે, અને સિસ્ટમોથી પણ મહત્વનું મિત્રો છે કે ગુજરાતમાં હવે જે હવામાનમાં બદલાવ આવવાનો છે એ હવે થોડી જ કલાકોમાં શરૂ થઈ જવાનો છે, કારણ કે જોશો તો અત્યારે 50% ભારતની અંદર ભરાકેદાર કડાકેદાર વરસાદો ચાલી રહ્યા છે। જોશો તો આ રીતનો આખો પટ્ટો બની રહ્યો છે સિસ્ટમનો, અને ગુજરાત રાજ્ય ક્યાં આવેલું છે તો મિત્રો જોઈ લો, ગુજરાત રાજ્ય અહીંયા આવેલું છે। તો હવે જોશો તો ગુજરાતની બોર્ડર સુધી સિસ્ટમ પહોંચી ગઈ છે। આ જે મિત્રો પીળી લીટી છે ગુજરાતની બોર્ડર છે, અને ત્યાં સુધી જોશો તો હવે સિસ્ટમ પહોંચી ગઈ છે, અને હવે ગણતરીની કલાકોમાં આ સિસ્ટમ ગુજરાતની અંદર એન્ટ્રી લેવા જઈ રહી છે। ત્યારે 21 તારીખથી લઈને 24 તારીખ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ જાહેર કરી દેવામાં આવી છે। ત્યારે 21 થી 24 તારીખની વચ્ચે પણ આપણે મુખ્યત્વે આજના વિડીયોમાં ખાસ વાત કરવાની છે 21 તારીખની। તો 21 તારીખ અને ગુરુવારના રોજ મિત્રો જે સમય બનશે, ત્યારે આ દિવસના રોજ ગુજરાત રાજ્યમાં કેવો વરસાદ પડી શકે, કયા કયા જિલ્લાઓમાં પડી શકે એ સમજીએ। તો લાઈવ મિત્રો તમે જોઈ શકો કે સિસ્ટમ જે છે તે નીચેથી આગળ વધી રહી છે, અને અત્યારે હાલ મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ શરૂ છે સિસ્ટમને કારણે। આ બાજુ અરબ સાગરની આ મિત્રો સિસ્ટમ પણ એક્ટિવ છે, આ બાજુ બંગાળની ખાડીની સિસ્ટમને કારણે વરસાદ શરૂ છે અત્યારે કોલકાતા લાગુના વિસ્તારોમાં। ત્યારે આ ત્રણ સિસ્ટમોને કારણે હવે ગુજરાત રાજ્ય કેન્દ્ર બિંદુ બનતું જોવા મળી રહ્યું છે, અને ગુજરાતમાં આ મિત્રો કોઈ સામાન્ય વરસાદની સિસ્ટમ નથી। 1, 2 અને 3 આ ત્રણે સિસ્ટમો ભેગી થઈને ગુજરાતમાં ભારેથી અતિ ભારે તોફાની વરસાદ સૂચવી શકે। અને આ સિસ્ટમને લઈને મિત્રો પહેલા પણ જે માહિતી મળી હતી એમાં પણ મેં તમને માહિતી આપી હતી કે આ કોઈ સામાન્ય કે કોઈ હલકી સિસ્ટમ નથી, આ કોઈ કમોસમી વરસાદ કે માવઠાની પણ સિસ્ટમ નથી, આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે। એટલે કે આમાં જે છે તે મિત્રો એક ભયંકર વરસાદો તમને પડતા જોવા મળશે, અને આને કારણે ગુજરાતમાં ગરમીમાંથી પણ એક લોકોને ઘણી બધી રાહ મળવાની છે। તો વાત ગરમીની નીકળીશું તો મિત્રો તમને પવનને લઈને જે આગાહી અત્યારે આવી રહી છે એ પણ તમને અહીંયા સમજાવી દઉં, અને એ નકશો પણ તમને દેખાડી દઉં। તો હવે વિડીયોમાં આગળ વધીએ પહેલા મારે તમને કેટલાક નકશાઓ દેખાડવા છે, અને નકશાને આધારે સમજાવવું છે કે ગુજરાતમાં શું થવાનું છે હવે આવનારી કલાકોમાં। તો પહેલો મિત્રો આ નકશો જોશો, પવનો માટેનો આ નકશો બહાર પાડવામાં આવ્યો છે કે ગુજરાતમાં કેવો પવન જોવા મળી શકે। તો આખા ભારતનો આ નકશો છે, તેની અંદર સૌથી વધારે પવન આ વચ્ચેના લીટાની અંદર જ પડતો જોવા મળી રહ્યો છે, વચ્ચેના આ ખૂણાની અંદર જોશો તો આ ભાગની અંદર વધારે પવન દેખાઈ રહ્યો છે, એમાં જ આપણું ગુજરાત રહેલું છે। આ નકશામાં ગુજરાત ક્યાં રહેલું છે તો જોઈએ, આ પીળા સર્કલમાં ગુજરાત રહેલું છે, અને ગુજરાત ઉપરથી જ મિત્રો આખો પવનનો લહેરખો જે છે તે મિત્રો આ રીતનો પસાર થવાનો છે। એની અંદર કેટલો પવન પડશે તો ગુજરાતમાં 54 સુધીનો પવન, એટલે કે 50 થી લઈને 54 કિલોમીટર પ્રતિ કલાકના પવનો જે છે તે મિત્રો આગામી 24 કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર પડતા અહીંયા જોવા મળી રહ્યા છે। ત્યારે આ જે પવનો છે તેનાથી 3 થી 4 મિત્રો જે છે તે ફાયદા થવાના છે। સૌથી પહેલા તો આ પવનને કારણે મિત્રો ટેમ્પરેચર ખૂબ ઘટતું તમને જોવા મળવાનું છે, એટલે કે જે ગરમીથી લોકો કંટાળી ચૂક્યા છે। ગરમીએ મિત્રો ગઈકાલે તો એક રેકોર્ડ તોડી દીધો છે। યુપીના મિત્રો જે એક ગામની અંદર એક શહેરની અંદર છે તે મિત્રો 48.2 ડિગ્રી તાપમાન ભારતના યુપીની અંદર નોંધાયું છે। ત્યારે 48 ડિગ્રીનું ટેમ્પરેચર મિત્રો જે છે તે જનરલી ખૂબ જ ખતરનાક ગણવામાં આવે છે। આવી પરિસ્થિતિમાં જો તમે રોડ ઉપર જાવશો તો મૃત્યુ જેવા રોગથી કારણે મિત્રો મૃત્યુ સુધીની પરિસ્થિતિ બની શકે। ત્યારે આ જે ટેમ્પરેચર છે એનાથી રાહત આપવા માટે જોઈ લો અહીંયા આ જે નકશો બહાર પાડવામાં આવ્યો છે એ
ECMFW મુજબ મિત્રો એની અંદર જોશો તો ગુજરાતની અંદર ECMFW વેધર મોડલ અનુસાર 50 થી 54 કિલોમીટર પ્રતિ કલાકના પવનો આગામી કલાકોમાં ગરમીમાંથી એક મોટા પાયે તમને જે છે તે રાહત અહીંયા આપતા જોવા મળશે. તો ગરમીની વાત થઈ ગઈ, ત્યાર પછી જોઈએ તો આ જે સિસ્ટમ છે મિત્રો એને કારણે કેટલો વરસાદ ક્યાં ક્યાં પડી શકે તે લઈને એક આગાહી જાહેર કરવામાં આવી છે. તો આખી જે સિસ્ટમ મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો અરબ સાગરની સિસ્ટમ છે અને આને કારણે ગુજરાત રાજ્યમાં એક મોટા પાયે 2 થી 3 ઇંચ સુધીના વરસાદોની આગાહી છે. વરસાદની વાત મિત્રો આપણે અત્યારે હાલ પહેલા કરી લઈએ ચાલો, ત્યાર પછી મારે તમને છેલ્લે એક નક્ષત્ર વિશે પણ પાકા પાયે જે છે તે મિત્રો માહિતી આપવાની છે. નક્ષત્રો જે ચોમાસાના છે આ વખતના એ જાણવા ખૂબ જરૂરી રહેશે, કારણ કે નક્ષત્રોને આધારે જ આપણે સમજી શકીશું કે ગુજરાતમાં શું પરિસ્થિતિ બનવાની છે. સૌથી પહેલા ક્યાં ક્યાં કેટલા ઇંચની વરસાદની સંભાવના છે એ જણાવી દઈએ તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો મેં તમને ગયા વિડીયોની અંદર પણ માહિતી આપી હતી કે સૌરાષ્ટ્રના અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદની અંદર જે છે તે 1 ઇંચ સુધીના વરસાદો પડી શકે તેવી આગાહી છે. બીજા નંબરે દક્ષિણ ગુજરાતની અંદરનો જે વિસ્તાર છે જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા આવેલું છે આ ભાગોમાં 2 ઇંચ સુધીના વરસાદ પડવાની પણ આગાહી જે છે તે જાહેર કરી દેવામાં આવી છે. તો આ તો મિત્રો આગાહી જે છે તે હવામાન ખાતાએ નથી આપેલી, અંબાલાલ પટેલ જેવા નિષ્ણાતોએ આપેલી છે, પરંતુ વાદળોને આધારે આપણને અહીંયા શું દેખાઈ રહ્યું છે, કયા કયા ભાગોમાં કેવા કેવા વાદળો બની રહ્યા છે, તો તાત્કાલિક હવે મિત્રો આપણે એ જોઈ લઈએ કે જેનાથી આપણને ખ્યાલ આવે કે વાદળોની સંભાવના શું છે અને એને આધારે ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદો જે છે તે ભૂકા બોલાવી શકે આવનારી આગોતરી કલાકોની અંદર અને ખાસ 21 તારીખની અંદર. ત્યારે જોશું તો 21 તારીખ અને ગુરુવાર આખા ગુજરાતમાં ભયંકર વાદળો જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો સુધી પણ વાદળો બની રહ્યા છે. ત્યારે સૌથી પહેલા દક્ષિણ ગુજરાતથી શરૂ કરીએ, કારણ કે સિસ્ટમ જે છે તે એન્ટ્રી સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં જ લેવાની છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જ શરૂઆત થશે ભારે વરસાદ પડવાની, જેમાં સૌથી પહેલા વરસાદ તો વાપી ભાગોના વિસ્તારોની અંદર પડવાની શરૂઆત થશે. ત્યાંથી લઈને વાપીથી ઉપર મિત્રો નવસારી, વલસાડ, ડાંગ, સુરત, રાજપીપળાથી લઈને કોસંબાના વિસ્તારો, અંકલેશ્વર, ભરૂચ, તાપી, નર્મદા આ બધા મિત્રો જે જિલ્લા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં 2 ઇંચ સુધીની આગાહી તો હવામાન નિષ્ણાંતોએ પણ આપી છે અને અહીંયા નકશાની અંદર પણ આ બધા જ ભાગોની અંદર એક સારા એવા હાઈ લેવલના વાદળો જે છે તે એક્ટિવ જોવા મળી રહ્યા છે. તો આ ભાગોમાં વાદળો પણ છે અને આગાહી પણ છે એ મુજબ આ ભાગોમાં જે છે તે આગામી કલાકોમાં એક ભારે વરસાદનો રાઉન્ડ જે છે તે તમને જોવા મળી શકે આગામી ગણતરીની કલાકોની અંદર. તેની સાથે મધ્ય ગુજરાતની અંદર પણ ઘણા બધા ભાગોની અંદર વાદળો અહીંયા દેખાઈ રહ્યા છે, પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ જે પ્રેશર વધી રહ્યું છે તેને કારણે હાઈ લેવલના વરસાદની ત્યાં પણ સંભાવના તો રહેવાની છે. ભેજ જોશો તો ભેજ પણ અહીંયા હારો એવો દેખાઈ રહ્યો છે. ત્યારે મધ્ય ગુજરાતના પણ કયા કયા ભાગોમાં વરસાદ જોવા મળી શકે, તો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદથી લઈને જે લુણાવાડા, ગોધરા, દાહોદ, આણંદ, તેની સાથે વડોદરા, છોટાઉદેપુર, નડિયાદ લાગુના વિસ્તારો છે, મહીસાગર, ખેડા, પંચમહાલ આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળશે. પરંતુ દક્ષિણ ગુજરાત જેવો વરસાદ આ મધ્ય ગુજરાતના વિસ્તારમાં જોવા નહીં મળે. મધ્ય ગુજરાતની અંદર માત્ર ને માત્ર હલકા વરસાદોની આગાહી છે, બાકી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આની વધારે અસર જોવા મળશે. બાકી મિત્રો આજે મેં તમને પણ કહ્યું અને ફરીથી કહું છું કે આ સિસ્ટમ જે છે તે એક મોટા પાયે પ્રી મોન્સૂન એક્ટિવિટીની સિસ્ટમ છે, કોઈ સામાન્ય સિસ્ટમ નથી. ગાજવીજ અને કડાકા ભડાકા સાથેના વરસાદો તમને અહીંયા જોવા મળવાના છે. દક્ષિણીય સૌરાષ્ટ્રમાં 80% સુધીનો ભેજ જોવા મળી રહ્યો છે, જેથી દક્ષિણીય સૌરાષ્ટ્રના પટ્ટાની અંદર પણ એક ભારે વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે, જેમાં ખાસ અમરેલીથી લઈને જુનાગઢ, ગીર સોમનાથનો પટ્ટો છે કે જ્યાં વિસ્તારો વિશે પણ તમને દેખાડી દઈએ તો અહીંયા જે વિસ્તાર આવેલા છે જેમ કે અમરેલીમાં લાઠી, બાબરા, સાવરકુંડલા, રાજુલા, લીલિયા, ધારી, બગસરા, નીચે ગીર સોમનાથમાં વેરાવળ, ઉના, તુલસીશ્યામ, સાસણગીરથી લઈને જુનાગઢમાં કેશોદ, માણાવદર, તેની સાથે મિત્રો વિસાવદરના વિસ્તારો આ બધા પંથકોની અંદર પણ તમને ભારે વરસાદો પડતા જોવા મળી શકે. તેની સાથે જે ભાવનગર જિલ્લો છે ત્યાં પણ આગળ મહુવા લાગુના વિસ્તારોની અંદર અને જે અલંગ લાગુના વિસ્તારો છે ત્યાં પણ સારા એવા ઝાપટા પડી શકે. બાકી ઉપરના જે જિલ્લા છે સૌરાષ્ટ્રમાં ત્યાં અત્યારે કોઈ વાદળો નથી. આગામી 24 કલાક પછી મિત્રો અહીંયા ઝાપટા પડી શકે, જેમ કે સુરેન્દ્રનગર, ચોટીલા, મોરબી, જામનગર, દ્વારકા અને પોરબંદર. તો આ મિત્રો જે જિલ્લા છે ખાસ કરીને 1, 2, 3, 4, 5 જિલ્લા, તો આ 5 જિલ્લાની અંદર અત્યારે હાલ કોઈ આગાહી નથી. રાજકોટની અંદર પણ મિત્રો અત્યારે આગાહી નથી, પરંતુ જેમ જેમ સિસ્ટમ ઉપર ચડશે તો 22 તારીખની આસપાસ જે છે તે આ ભાગોમાં પણ વરસાદી ઝાપટા જે છે તે જોવા હોપફુલી જે છે તે સૌથી વધારે મળી શકે. તેની સાથે ઉત્તર ગુજરાત અને કચ્છની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને કચ્છથી જે છે તે સિસ્ટમો ઘણી દૂર છે. અહીંયા ભેજ પણ ઓછો જોવા મળી રહ્યો છે. મુખ્ય કારણ એ છે કે મિત્રો આ જે વિસ્તાર છે ખૂબ ઉપર રહેલો છે અને સિસ્ટમ જે છે તે મિત્રો નીચેથી જનરલી આવવાની છે. તો સિસ્ટમ જે છે તે મિત્રો નીચેથી કઈ રીતના આવશે હું તમને દેખાડી દઉં. તો 3 તબક્કામાં સિસ્ટમ બનતી આગળ વધતી જોવા મળી શકે. કઈ રીતે તો અહીંયા ખાસ મિત્રો નજર મારજો કે જેનાથી તમને અહીંયા ખ્યાલ આવે. તો સૌથી પહેલા જે છે તે મિત્રો સિસ્ટમ દક્ષિણ ગુજરાતની અંદર આ રીતની એન્ટ્રી લેશે, ત્યાર પછી મધ્ય ભાગમાં આવશે અને સૌથી છેલ્લે આ રીતની ઉપર તરફ જશે.
તો આજે પહેલો તબક્કો બનવાનો છે નીચેનો કે જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો છે, ત્યાં 21-22 તારીખમાં સારો એવો વરસાદ પડશે. અમદાવાદ લાગુના વડોદરા લાગુના વિસ્તારોથી લઈને જે મધ્ય સૌરાષ્ટ્ર, જામનગર, મોરબી લાગુના વિસ્તારો છે, આ ભાગોની અંદર 22-23માં સારો વરસાદ પડશે. અને ઉત્તર ગુજરાતની હવે વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને કચ્છ કે જેમાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ આવેલું છે, કચ્છ આવેલું છે, વાવથરાદ, આ ભાગોમાં 24 તારીખ આસપાસ જે છે તે સારો એવો વરસાદ પડતો જોવા મળી શકે. વરસાદની માહિતી મેં તમને આપી મિત્રો, એ ટોટલી જે છે તે જાણકારી માટે જ છે અને સાથે મનોરંજન માટે જ આપેલી છે. તો આ એક ડિસ્ક્લેમર તરીકે તમે લઈ શકો, કારણ કે સાચી અને સચોટ જે એકદમ માહિતી હશે તે હવામાન ખાતાની જ ગણવામાં આવશે. આ વિડીયો તો અમે તમારા મનોરંજન માટે અને લોકોની જાણ ખાતર બનાવીએ છીએ, અમારા અનુભવને આધારે અને નકશાઓને આધારે. એ વાતનું ખાસ જાણ લેવું અને આને સિરિયસલી મિત્રો જે છે તે ફોલો કરવું. બાકી હવે જોઈ લઈએ નક્ષત્રોને લઈને શું અપડેટ છે, કારણ કે છેલ્લા વિડીયોમાં પણ મેં તમને માહિતી આપી હતી. તો નક્ષત્રો જે છે તે ગુજરાત રાજ્યમાં હવે શરૂ થવા જઈ રહ્યા છે, જેમાં આ વર્ષે જે છે તે મિત્રો ટોટલ 12 નક્ષત્ર દર વર્ષની જેમાં પહેલું નક્ષત્ર મિત્રો મૃગશીર્ષ, જેમાં સારો એવો શરૂઆતનો વરસાદ છે તમને 8 તારીખે શરૂ થતું જોવા મળશે, આવનારી 8 તારીખે. અને એની પછીનું જે આદ્રા નક્ષત્ર છે તેને મેઇન ગણવામાં આવે છે વાવણી માટે. તો આદ્રા નક્ષત્રની શરૂઆત 22/6/2026ના રોજ થવાની છે, એટલે કે આવનારા મહિનાની 22 તારીખે, 22 જૂન મહિનાની 22 તારીખે આદ્રા નક્ષત્ર બેસશે, કે જેને આપણે એક વાવણીનું નક્ષત્ર પણ કહીએ છીએ. બાકી નક્ષત્રની વાત નીકળી છે તો આ વખતે જે છે તે તમને એક સારો એવો વરસાદ જે છે તે ઓલમોસ્ટ બધા નક્ષત્રોમાં જોવા મળી રહ્યો છે, પરંતુ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રો પર નજર રાખજો. અહીંયા અતિવૃષ્ટિનો વરસાદ લખેલું છે, એનો મતલબ કે પૂર જેવો વરસાદ પણ તમને જે છે તે મિત્રો જોવા મળી શકે. કયા નક્ષત્રની અંદર? તો અહીંયા જોઈ લો પૂર્વ ફાલ્ગુની, કે જે 30/8/2026 થી શરૂ થવાનું છે અને ચાલવાનું છે 13/9 સુધી, એટલે કે જે જન્માષ્ટમીનો સમયગાળો, રક્ષાબંધનનો જે સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન અતિવૃષ્ટિ અને પૂર જેવા વરસાદની સંભાવના પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં અહીંયા જે છે તે મિત્રો સામે આવી રહી છે. તો મિત્રો નક્ષત્રની વાત પણ અહીંયા પૂર્ણ થાય છે. બાકી તમને જણાવી દો, બાકીના નક્ષત્રમાં પણ તમે અહીંયા જોશો તો સારો એવો વરસાદ જ બધા નક્ષત્રની અંદર અહીંયા સામે આવી રહ્યો છે. ઓલમોસ્ટ બધા નક્ષત્રમાં જોશો તો અહીંયા પુનર્વસુ નક્ષત્રની અંદર પણ સારો વરસાદ, પુષ્પ નક્ષત્રમાં, બધા નક્ષત્રમાં અહીંયા સારો વરસાદ ઉલ્લેખેલો છે, એટલે કે મધ્યમથી સારો વરસાદ રહેવાનો છે. પરંતુ આ એકમાત્ર નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની, કે જેમાં પૂર લાયક વરસાદની સંભાવના છે. બાકી મિત્રો બીજા નંબરે આ વખતનું ચોમાસું જે તમને ખબર હશે કે શરૂઆતમાં જે છે તે શરૂઆતના જે મહિના છે, જેમ કે 6ઠો, 7મો અને 8મો મહિનો, એમાં સારું જોવા મળી રહ્યું છે. ત્યાર પછી 9મો, 10મો જે પાછોતરા મહિના ગણવામાં આવે છે ચોમાસાના, તેમાં ઓછો વરસાદ સંભવશે. બાકી આના વિશે વિસ્તારથી માહિતી આવનારા વિડીયોમાં આપીશું. આજ માટે આટલું રાખીએ છીએ, ફરી આવતીકાલે મળીશું. ત્યાં સુધી આજ માટે રજા આપશો. કયા ગામથી વિડીયો જોયો કોમેન્ટમાં લખી દેજો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.